चलो मित्रों, આપણે અગાઉ કોયડો નંબર 2.6 2.7 શીખી ગયા, રાઈટ। એના ઉપર જે પણ દાખલા હતા એ આપણે ગણી ગયા। ત્યારબાદ આવશે કોયડો નંબર 2.8। આ કોયડાની આખી રકમ લખેલી નથી, કારણ કે દાખલો થોડોક લોંગ છે, એટલા માટે તમારા ચોપડીની અંદર આખી રકમ આપેલી જ છે। અહીંયા આગળ ફક્ત અમુક ઇમ્પોર્ટન્ટ જે કિંમતો આપેલી છે એ અહીંયા મેં લખ્યું છે। તો સૌથી પહેલા તો રકમ શું છે હું તમને કહી દઉં કે એક વિદ્યુત ચુંબકીય વિકિરણ જે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે એવા વિકિરણને જો સોડિયમની સપાટી ઉપર આપાત કરીશું, એનો મતલબ કે આટલા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણને જ્યારે સોડિયમ ધાતુની સપાટી ઉપર આપણે આપાત કરીશું તો ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું શું થશે તો ઉત્સર્જન થશે, રાઈટ। તો એ ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જન થવા માટેની, એનો મતલબ કે ઇલેક્ટ્રોન જો સોડિયમ ધાતુમાંથી બહાર નીકળશે તો એની ઉર્જા કઈ આવશે તો એની ગતિ ઉર્જા। તો એની ગતિ ઉર્જાનું મૂલ્ય આપેલું છે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પર મોલ। તો આવા ઉર્જા ધરાવતા જે વિકિરણ છે, તો આમ એ ઇલેક્ટ્રોન જે છે એમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા કેટલી જોઈએ, અને બીજા નંબરની અંદર એની મહત્તમ શું શોધવાની છે તો તરંગ લંબાઈ। એનો મતલબ કે બે વસ્તુ આપણે અહીંયા આગળ શોધવાની છે, એક કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા કેટલી જોઈએ, રાઈટ। અને બીજા નંબરની અંદર એની મહત્તમ શું શોધવાનું છે તો તરંગ લંબાઈ। તો બંને વસ્તુ આપણે શોધવાનું છે। તો જોઈએ કેવી રીતના। તો શરૂઆતમાં આપણે શું આપેલું છે તો તરંગ લંબાઈ આપેલી છે, રાઈટ। તો એનો મતલબ કે વિકિરણ જે છે એ ધાતુની સપાટી ઉપર આપાત થાય છે ત્યારની એની ઉર્જા કઈ હશે। આ જે ઉર્જા આપેલી છે એ કઈ છે કે જ્યારે એના અંદર આપાત થયા પછી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે, એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારની ગતિ ઉર્જા એને આપેલી છે, રાઈટ। પરંતુ શરૂઆતમાં જ્યારે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમ ધાતુની સપાટી ઉપર પડશે ત્યારે એ વિકિરણની ઉર્જા કેટલી, તો સૌથી પહેલા આપણે એની કુલ ઉર્જા શોધવી પડે। તો એ ઉર્જા માટેનું સૂત્ર આપણને ખબર જ છે, શું તો E બરાબર hv, રાઈટ। પરંતુ આપણને ખબર છે કે V બરાબર શું થશે તો C ભાગ્યા લેમ્ડા, રાઈટ। અને બીજા નંબરની અંદર શું આપેલું છે તો તરંગ લંબાઈ નેનોમીટરમાં આપેલી છે। એ પણ આપણને ખબર છે કે 1 નેનોમીટર બરાબર કેટલા થશે તો 10⁻⁹ મીટર, રાઈટ। તો હવે આ જ સૂત્રની અંદર આપણે V બરાબર શું કરીશું તો કિંમત મૂકીશું। તો કેવી રીતના જોઈએ કે E બરાબર hv, તો V બરાબર શું મૂકીશું આપણે C ભાગ્યા લેમ્ડા। તો E બરાબર hc ભાગાકારમાં શું આવશે તો લેમ્ડા। કિંમત મૂકીશું આપણે। h શું છે તો પ્લાન્ક અચળાંક છે, એનું મૂલ્ય આપણને ખબર છે કેટલું તો 6.626 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા શું આવશે પ્રકાશનો વેગ કેટલો તો 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ ભાગાકારમાં
શું આવશે લેમ્ડા એટલે શું તો તરંગ લંબાઈ 300 નેનોમીટર તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર તો માટે 300 નેનોમીટર બરાબર કેટલા તો 300 ગુણ્યા 10⁻⁹ મીટર થશે ને એટલે એક નેનો પદ મૂકીએ આપણે કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર માટે 300 નેનોમીટર બરાબર કેટલા તો 300 ઉપર તો 300 નેનોમીટર બરાબર એટલે કે 300 ગુણ્યા શું મૂકી દેવાનું 10⁻⁹ મીટર ચલો હવે આનું આપણે સાદું રૂપ આપીશું તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 300 તો જવાબ આપણે આનો મળશે 0.06626 શું મળશે જવાબ 0.06626 ગુણ્યા 10 કેટલી થશે -9 છે ઉપર જશે તો +9 +9 વત્તા 8 એટલે કે 17 કેવા 17 પણ +17 તો -34 માંથી +17 તો શું આવશે -0.06626 ગુણ્યા 10⁻⁷ પરંતુ એક આંકડા પછી આપણે પોઈન્ટ કરવાનો તો આ જે પોઈન્ટ છે એને 6 પછી કરવા માટે આ પોઈન્ટને હું જમણી બાજુ કેટલા એકમ ખસેડીશ તો 2 એકમ કારણ કે 1 અને 2 તો જવાબ શું મળશે 6.626 કારણ કે 2 એકમ ખસેડીશ જમણી બાજુ તો ઘાતાંક જે છે એને 2 એકમ કઈ બાજુ ખસેડીશ ડાબી બાજુ તો -17 માંથી -18 -18 માંથી -19 તો ગુણ્યા 10⁻⁹ તો આ શું આવ્યું આપણા જોડે કુલ ઊર્જા આવી રાઈટ ચલો ત્યારબાદ શું કીધું છે એને તો આ ઊર્જા જે આપણે શોધી એ એક જનરલ ઊર્જા શોધી પરંતુ ઊર્જા શોધવા માટે રકમની અંદર એને કીધું છે કે 1 મોલ એનો મતલબ કે સોડિયમ ધાતુ આપેલી છે તો કોઈ પણ ધાતુ માટે જે આપણે ઊર્જા શોધવાની છે એ કેવી રીતના શોધીશું તો 1 મોલ સોડિયમ ધાતુની ઊર્જા શોધીશું તો 1 મોલ માટે આપણે વાત કરીએ તો એ પણ આપણને ખબર છે કે 1 મોલ બરાબર કેટલો થશે 6.022 ગુણ્યા 10⁻23 આ શું છે તો એવોગાડ્રો અંક પહેલા ચેપ્ટર ની અંદર છે જ કે 1 મોલ બરાબર એવોગાડ્રો અંક એનો મતલબ કે કોઈ પણ ઊર્જાને 1 મોલ માટે આપણે શોધવી હોય તો એવોગાડ્રો અંક વડે એનું શું કરવાનું તો ગુણાકાર કરવાનો તો આવી રીતના આપણે પદ મૂકીએ તો આપણને ઈઝી ખબર પડે કે 1 મોલ બરાબર કેટલું થશે 6.022 ગુણ્યા 10⁻23 તો માટે કેટલી ઊર્જા આવી આપણી 6.626 ગુણ્યા 10⁻⁹ બરાબર કેટલા રાઈટ જોઈએ 6.626 ક્યાં જશે તો ગુણાકારની અંદર જશે તો 6.626 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 રાઈટ ચલો આનો જવાબ આપણે જોઈએ તો 6.626 ગુણ્યા 6.022 જવાબ આપણને મળશે 39.90 10 ની વાત કરીએ આપણે તો 10⁻23 છે એમાંથી 19 માઈનસ કરીશું એટલે શું થશે તો 10⁻4 પરંતુ આપણને ખબર છે કે એક આંકડા પછી પોઈન્ટ રાઈટ તો શું થશે આ પોઈન્ટને ડાબી બાજુ એક એકમ ખસેડીશું તો
તો શું આવશે? તો 3.99 આવશે ને. અને ઘાતાંકને કઈ બાજુ? તો જમણી બાજુ એક એકમ ખસેડીશું તો શું થશે? ગુણ્યા 10⁵ રાઈટ. આપ શું મળી આપણને? ઉર્જા. પણ કઈ ઉર્જા? તો 1 મોલ માટે. આ જે ઉર્જા મળી હતી આપણને જનરલ, એટલા માટેનો એકમ શું થશે? તો જૂલ. પણ આ જે ઉર્જા આપણને મળી એ 1 મોલ માટે મળી, તો માટે આનો એકમ થશે જૂલ પર મોલ. રાઈટ. તો ત્યારબાદ હવે શું કહે છે કે સોડિયમ ધાતુની સપાટી ઉપર જે વિકિરણ આપાત થયા એની ઉર્જા કુલ આટલી હતી. રાઈટ. અને 1 મોલ માટે એની ઉર્જા કેટલી હતી? તો આટલી 3.99 × 10⁵. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન એ સોડિયમ ધાતુમાંથી ઉત્સર્જન થાય છે, એનો મતલબ કે બહાર ફેંકાય છે, તો ત્યારે એની ગતિ ઉર્જા કેટલી આપેલી છે? તો 1.68 × 10⁵. તો એનો મતલબ કે એ વિકિરણની ખરેખર ઉર્જા કેટલી હશે? ખરેખર એટલે કે ઓછામાં ઓછી ઉર્જા કેટલી હશે? તો એનો મતલબ કે અહીંયા આગળ આપણે લખીએ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા, કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા કેટલી જોઈએ? તો આ આપણા જોડે કુલ ઉર્જા તો આવી ગઈ 1 મોલ માટે. રાઈટ. એને આપેલી છે કે આટલી ઉર્જાથી બહાર ફેંકાશે. તો એનો મતલબ કે કુલ ઉર્જામાંથી જે બહાર ફેંકાતી ઉર્જા છે એ શું થઈ જશે? તો માઇનસ. તો માટે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા આપણને મળશે. તો કુલ ઉર્જા કેટલી છે આપણા જોડે? તો 3.99 ગુણ્યા 10⁵ માઇનસ કેટલી ઉર્જા આપેલી છે એને? તો 1.68 ગુણ્યા 10⁵. જવાબ કે 3.99 માઇનસ 1.68 કરશો તો જવાબ મળશે 2.31 ગુણ્યા 10⁵. શું થશે? તો સામાન્ય નીકળશે. તો એનો મતલબ કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આટલી ઉર્જા જોઈશે. રાઈટ. પરંતુ એ જે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જોઈતી ઉર્જા જે છે, હવે એને આપણે 1 મોલ માટે શોધીએ તો 1 મોલ બરાબર આપણને ખબર છે કેટલું? તો 6.022 ગુણ્યા 10⁵. તો પદ મૂકીએ ફરીથી. આનું ઉલટ પદ મૂકવાનું આપણે કે 6.022. એનો મતલબ કે ઇલેક્ટ્રોન એટલે કેટલા? તો 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા. રાઈટ. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા મળી ગઈ આપણને, પણ 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા, તો પદ આનાથી કેવું મૂકીશું? વિરુદ્ધ, કે 6.022 ગુણ્યા 10⁵ ઇલેક્ટ્રોન. તો ત્યારે મોલ કેટલા થશે? તો 1 મોલ. માટે કેટલું છે આપણા જોડે દૂર થતી ઉર્જા? ઓછામાં ઓછી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા કેટલી આવી આપણા જોડે? તો 2.31 ગુણ્યા 10⁵. કેટલા? તો હવે શું કરીશું આપણે કે 2.31 લખીએ આપણે કે 2.31 ભાગાકારની અંદર શું આવશે? 6.022 ગુણ્યા 10⁵. રાઈટ. ચલો જવાબ આ જે છે એ આખું પદ થઈ ગયું. રાઈટ. એનું સાદું રૂપ આપણે આપીશું તો 2.31 ગુણ્યા 10⁵ ભાગાકારમાં 6.022 ગુણ્યા 10⁵.
23 ઘાત. તો આનું આપણે સાદુરૂપ આપીશું કે 2.31 ભાગ્યા 6.022, તો જવાબ મળશે 0.3835 ગુણ્યા 10 ની ઘાત. તો -23 ઉપર જશે, રાઈટ, એટલે કે 23 -23 વત્તા 5, તો 23 માંથી 5 જશે એટલે કેટલા મળશે? તો -18, રાઈટ. ફરીથી એક આંકડા પછી આપણે પોઈન્ટ કરીશું, તો એક આંકડા પછી પોઈન્ટ કરવા માટે પોઈન્ટને જમણી બાજુ એક એકમ ખસેડીશું એટલે 3 પછી પોઈન્ટ આવશે, તો જવાબ કેટલો મળશે? તો 3.835 હશે ને, 3.835. પરંતુ આ 3 છે અને અહીંયા 5 છે, તો આની જગ્યાએ હું લખી નાખું 4, લખાય ને, એટલે કે 3.84. જો આ પોઈન્ટને આપણે ડાબી બાજુ એક એકમ ખસેડ્યો, જમણી બાજુ એક એકમ ખસેડ્યો, તો ઘાતાંકને ડાબી બાજુ એક એકમ ખસેડીશું તો -18 માંથી શું આવશે? તો -19, તો 10 ની -19 ઘાત. તો આ જે મળ્યું એ શું મળ્યું? તો 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા. ઉર્જા એટલે કે શું મળ્યું? તો E. તો હવે આના જ ઉપરથી આપણે લાસ્ટમાં શું શોધવાનું છે? તો તરંગ લંબાઈ, એનો મતલબ કે કઈ? તો મહત્તમ તરંગ લંબાઈ. તો ઉર્જા જે આવી ગઈ, તો આ ઉર્જાનો એકમ આપણે કયો લખીશું? તો જૂલ, રાઈટ. હવે તરંગ લંબાઈ શોધીએ આપણે. તો તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર આપણને ખબર જ છે, શું છે? તો E બરાબર hc/λ. પરંતુ તરંગ લંબાઈ આપણે શોધવાની છે, તો તરંગ લંબાઈને સૂત્રનો કરતા બનાવીશું. તો લેમ્બડા બરાબર શું થશે? hc ભાગાકારમાં શું થશે? તો E. મૂકીએ આપણે કિંમત. h એટલે શું? તો પ્લાન્ક અચળાંક. તો કેટલો થશે? 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત ગુણ્યા શું આવશે? પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત ભાગાકારમાં શું આવશે? E. કઈ આવશે? ઉર્જા. તો ઉર્જા હવે આપણે આ લઈશું કે 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા કેટલી? તો 3.84 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર. તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 3.84, તો જવાબ તમને મળશે 5.1765 ગુણ્યા -19 ઉપર જશે એટલે +19 વત્તા 8 એટલે કેટલા થશે? તો 27 પ્લસ અને -34. તો -34 માંથી +27 જશે, તો જવાબ મળશે 10 ની -7 ઘાત. ચલો, આ જે જવાબ આપણે આવ્યો એ જવાબ કોની અંદર આવ્યો? તરંગ લંબાઈ તો મીટરમાં આવી, પરંતુ એને તરંગ લંબાઈ કોની અંદર આપેલી છે? તો નેનોમીટરમાં આપેલી છે. તો આપણે પણ તરંગ લંબાઈ કોની અંદર ફેરવવાની? તો નેનોમીટરમાં. ચલો, નેનોમીટરમાં કેવી રીતના ફેરવવું? તો પહેલા ચેપ્ટરની અંદર તમને ખબર છે કે નેનો બરાબર 10 ની -9 ઘાત. એનો મતલબ કે નેનોની કિંમત કેટલી છે? તો 10 ની -9 ઘાત છે, રાઈટ. તો હવે મારે આ 10 ની -7 ઘાત છે એની જગ્યાએ શું લાવવું પડે? તો 10 ની -9 ઘાત. કારણ કે 10 ની -9 ઘાત જો હું લાવી દઉં તો એ 10 ની -9 ઘાતને કાઢીને એની જગ્યાએ શું મૂકી દેવાનું? તો નેનો મૂકી દેવાનું, રાઈટ. તો હવે -7 ની જગ્યાએ મારે -9 લાવવી છે, તો મારે આ ઘાતાંકને કઈ બાજુ કેટલા એકમ ખસેડવી પડે?
તો -7 છે, તો ડાબી બાજુ જો હું 2 એકમ ખસેડીશ તો ઘાત કેટલી થઈ જશે? તો -9. તો આ જે પોઈન્ટ છે એને 2 એકમ કઈ બાજુ ખસેડીશ? એનાથી વિરુદ્ધ, એટલે કે જમણી બાજુ. તો 2 એકમ ખસેડીશ તો 1 અને 2 અહીંયા પોઈન્ટ છે, તો 1 અને 2 એટલે શું થશે? તો 517. પાછળના આંકડા લખવાની કોઈ જરૂર નથી. 10 ની -7 ની જગ્યાએ શું થઈ ગયું? તો 10 ની -9 ઘાત પણ શું થઈ ગયું? તો મીટર. પરંતુ હવે આ 10 ની -9 ઘાત છે એની જગ્યાએ મારે શું લખવું પડે? નેનો. તો હવે આ 10 ની -9 ઘાત હું કાઢી નાખીશ, રાઈટ? મીટર તો હતું જ આપણા જોડે, 10 ની -9 ઘાત આવી ગઈ, 517 કર્યું એટલે. તો 10 ની -9 ઘાત ની જગ્યાએ હું લખીશ નેનો, અને મીટર તો હતું જ, એટલે જવાબ આપણને મળશે કેટલો? તો 517 નેનોમીટર. તો આ રીતે આખો દાખલો પૂરો થયો. ફરીથી આપણે જોઈ લઈએ કે કોઈ એક વિકિરણ છે એની તરંગ લંબાઈ કેટલી છે? તો 300 નેનોમીટર. આ 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું જે વિકિરણ છે, જ્યારે એ વિકિરણ સોડિયમ ધાતુની સપાટી ઉપર આપાત થશે, ત્યારબાદ એમાંથી જે વિકિરણોનું ઉત્સર્જન થશે એ વિકિરણોની ગતિ ઉર્જા કેટલી હશે? તો 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પર મોલ. તો માટે આ ઉત્સર્જતા જે વિકિરણ છે એમાંથી ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા કેટલી જોઈએ, રાઈટ? અને ત્યારબાદ એ જે વિકિરણ દૂર થશે એની શું શોધવાની? તો મહત્તમ તરંગ લંબાઈ લેમ્ડા. તો એના માટે સૌથી પહેલા આપણે તરંગ લંબાઈ આપેલી છે, તો જ્યારે વિકિરણ સોડિયમ ધાતુની સપાટી ઉપર આપાત થાય છે ત્યારે એની ઉર્જા કેટલી હશે, રાઈટ? આપાત થાય ત્યારે કેટલી ઉર્જા ધરાવતા વિકિરણો આપાત થશે? તો સૌથી પહેલા આપણે શું શોધીશું? એની ઉર્જા. તો E બરાબર hv સૂત્ર આપણને ખબર છે, તો V બરાબર શું મૂકીશું આપણે? C ભાગ્યા લેમ્ડા મૂકી દીધું, તો શું થશે? hc upon લેમ્ડા. તરંગ લંબાઈ આપેલી છે નેનોમીટરમાં, આપણે ફેરવવી પડે કોની અંદર? તો મીટરમાં. તો આપણને ખબર છે કે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. તો પદ મૂકી દઈશું આપણે કે 1 નેનોમીટર બરાબર 10 ની -9 ઘાત મીટર. તો માટે 300 નેનોમીટર બરાબર કેટલા? તો 300 ગુણ્યા 10 ની -9. h શું છે? તો પ્લાન્ક અચળાંક મૂલ્ય કેટલું? તો 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત. એના પછી c પ્રકાશનો વેગ કેટલું મૂલ્ય? તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત. આનું સાદું રૂપ આપીશું આપણે તો જવાબ આવો મળશે કે 0.06626 ગુણ્યા 10 ની -17 ઘાત. તો આના ઉપરથી એક આંકડા પછી આપણે પોઈન્ટ કરીશું, તો આ પોઈન્ટને 2 એકમ કઈ બાજુ? તો જમણી બાજુ ખસેડીશું, તો 1 અને 2 જવાબ મળશે 6.626. ઘાતની વાત કરીએ આપણે તો 10 ની -17 ઘાત. જો આ પોઈન્ટને આપણે જમણી બાજુ 2 એકમ ખસેડ્યા તો ઘાતને ડાબી બાજુ 2 એકમ ખસેડીશું, તો -17 માંથી -18, -18 માંથી -19, તો જવાબ મળશે 6.626 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. ત્યારબાદ આ ઉર્જા જે મળી આપણને કુલ, પણ હવે કોના માટે શોધવાની? તો 1 મોલ માટે. તો અહીંયા લખીએ કે 1 મોલ બરાબર કેટલા થાય? તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો માટે 6.626 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર કેટલા? અને એમ ના ખબર પડે તો જો 1 મોલ માટે ઉર્જા શોધવાની કે, તો જેટલી પણ ઉર્જાનો જવાબ આવે એને એવોગ્રેડો આંક વડે શું કરવાનું? તો ગુણી નાખવાનું, રાઈટ? એવોગ્રેડો આંક એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત વડે શું કરવાનું? તો ગુણાકાર કરવાનો, રાઈટ? અને એમ ના ખબર પડે તો આવી રીતના પદ મૂકી દેવાનું. તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. માટે કુલ ઉર્જા કેટલી આવી? તો 6.626 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ બરાબર કેટલા? સાદું રૂપ આપીશું આપણે તો જવાબ કેટલો મળશે? 39.90 ગુણ્યા 10 ની 4 ઘાત.
હવે એક આંકડા પછી આપણે પોઈન્ટ કરવાનો છે, તો એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડીશું તો 3.99, તો ઘાતાંક એક સ્ટેપ કઈ બાજુ ખસશે તો જમણી બાજુ. જવાબ મળશે 3.99 ગુણ્યા 10⁵ જૂલ પર મોલ. ત્યારબાદ કુલ ઉર્જા આપણા જોડે આવી ગઈ. હવે જે વિકિરણો ઉત્સર્જન થાય છે ત્યારે એની ઉર્જા કેટલી, તો એ આપેલી છે. તો કુલ ઉર્જામાંથી જે ઉર્જા દૂર થાય છે એને આપણે માઇનસ કરીશું તો શું મળશે આપણને? ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઓછામાં ઓછી ઉર્જા. તો લખ્યું આપણે કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા. તો કુલ ઉર્જામાંથી એની જે ગતિ ઉર્જા આપેલી છે એ આપણે માઇનસ કરીશું તો જવાબ મળશે 2.31 ગુણ્યા 10⁵. તો આ જે ઉર્જા મળી આપણને એ ઉર્જા કઈ છે? ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા, એટલે કે ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા. પરંતુ એ એક મોલ માટે આપણે શોધ્યું કે એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા. તો ફરીથી એવોગાડ્રો આંકવાળું સમીકરણ કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન હોય ત્યારે એક મોલ માટે 2.31 ગુણ્યા 10⁵ કેટલા? સાદુરૂપ આપીશું, જવાબ મળશે 0.3835. રાઈટ. એક આંકડા પછી પોઈન્ટ માટે આપણે પોઈન્ટને એક એકમ ખસેડીશું તો જવાબ મળશે 3.84. તો એવી જ રીતના ઘાતાંકને એક એકમ કઈ બાજુ ખસેડીશું તો ડાબી બાજુ. તો -18 માંથી શું મળશે તો -19. તો એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા આવી કેટલી? તો 3.84 ગુણ્યા 10⁻19 જૂલ. ત્યારબાદ શું શોધવાનું છે આપણે? ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા તો આપણે શોધી લીધી. આ કઈ ઉર્જા શોધી આપણે? ઓછામાં ઓછી એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની. તો હવે એને શું શોધવાનું કીધું છે? તો તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ માટે સૂત્ર આપણને ખબર જ છે કે E બરાબર hc/λ. તરંગ લંબાઈ શોધવી છે તો λ બરાબર hc/e. h એટલે કે પ્લાન્ક અચળાંક, કિંમત મૂકી દીધી. c એટલે પ્રકાશનો વેગ, એની પણ કિંમત મૂકી દીધી. ઉર્જા કઈ આવી? ઓછામાં ઓછી ઉર્જા, એ આપણે અહીંયા મૂકીશું. રાઈટ. કુલ ઉર્જા કે એને આપેલી ઉર્જા આપણે અહીંયા આગળ મૂકવાની નથી. E બરાબર કઈ ઉર્જા મૂકીશું? જે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઓછામાં ઓછી જે ઉર્જા છે એ આપણે અહીંયા E બરાબર મૂકીશું. હવે આનું સાદુરૂપ આપણે આપીશું તો જવાબ કંઈક આવો મળે 5.1765 ગુણ્યા 10⁻7 મીટર. પરંતુ એને તરંગ લંબાઈ આપેલી છે નેનોમીટરમાં, તો આપણે પણ તરંગ લંબાઈને કોની અંદર ફેરવવી પડે તો નેનોમીટરમાં. આમ તો મીટરમાં એ જવાબ તો સાચો જ કહેવાય, પરંતુ એને નેનોમીટરમાં આપેલી છે તો આપણે પણ એને નેનોમીટરમાં કન્વર્ટ કરવી પડે. તો ખબર છે આપણને પહેલા ચેપ્ટર અનુસાર કે નેનો એટલે શું? તો 10⁻9. રાઈટ. એનો મતલબ કે નેનો મારે લખવું હોય તો મારે 10⁻9 અહીંયા આગળ લાવવી પડે. તો -7 છે, -9 લાવવા માટે મારે શું કરવું પડશે? તો ડાબી બાજુ 2 એકમ ખસેડીશ તો 10⁻7 માંથી -8 અને પછી મળશે -9. તો માટે આ પોઈન્ટને પણ ઘાતાંકને જો ડાબી બાજુ 2 એકમ ખસાડી તો આ પોઈન્ટને પણ જમણી બાજુ કેટલા એકમ ખસેડીશું તો 2 એકમ. તો 1 અને 2 એટલે જવાબ મળશે 517 ગુણ્યા 10⁻9 મીટર. પણ 10⁻9 જે છે એની જગ્યાએ શું લખી નાખવાનું? નેનો. તો માટે જવાબ કેટલો મળશે? 517 નેનોમીટર. તો આ થયો આખો ઉર્જા માટેની વાત અને તરંગ લંબાઈ માટેની વાત. ત્યારબાદ અગાઉ બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. ચાલો મિત્રો, આપણે બુક્સની અંદર આપેલા કોયડા જોઈ ગયા. ત્યારબાદ સ્વાધ્યાયના અમુક દાખલા છે એ પણ જે અગાઉ આપણે સૂત્ર જોયું એ સૂત્ર ઉપરથી જ છે, એટલા માટે આપણે એને પણ જોડે જોડે શીખી લઈએ. રાઈટ. ત્યાર પહેલા આપણે એક વાત કહી દઉં કે આ જે દાખલાની અંદર આપણે PDF ફાઇલની અંદર પણ દાખલા ગણેલા છે. એ દાખલાની અંદર મે બી પોસિબલ કદાચ અમુક
પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હશે ટાઈપિંગની અંદર. કેવી કે દાખલા તરીકે 19 ઘાત હોય પ્લસમાં તો કદાચ માઇનસમાં થઈ ગયું હોય, ક્યાં તો માઇનસમાં હોય તો પ્લસમાં થઈ ગયું હોય, ક્યાં તો કોઈક કિંમતમાં ભૂલ હશે, ક્યાં તો કદાચ જવાબમાં પોઈન્ટમાં ભૂલ હોય. રાઈટ, અમુક દાખલાની અંદર આવું કંઈક રહેશે. રાઈટ, તે વસ્તુ આપણે શું કરીશું, નિગ્લેક્ટ કરીશું. પરંતુ આપણે બોર્ડ ઉપર જે દાખલા ગણીએ છીએ એ જ પ્રમાણે અને એ જ એકમ કે જવાબ જે પણ દાખલાની અંદર આવે એ જ પ્રમાણે આપણે ચોપડાની અંદર કે તમારી નોટ્સની અંદર તમારે લખવાનું, એટલે કોઈ પણ વસ્તુની ભૂલ આવશે નહીં. અને ત્યારબાદ અહીંયા આગળ જોયા પછી એ ફાઇલની અંદર જો તમારા જોડે હાર્ડ કોપી હોય તો બરોબર છે, જો નથી તો ચોપડાની અંદર આ દાખલાની અંદર જેમ આપણે અહીંયા બોર્ડ ઉપર ગણીશું એ પ્રમાણે જ જવાબ અને એકમ વાઇઝ તમારે લખવું. એનો મતલબ કે પીડીએફમાં જે કંઈક પણ ભૂલ હોય એને તમારે શું કરવી, નિગ્લેક્ટ કરવી. રાઈટ, ત્યારબાદ આપણે આ જે દાખલા બોર્ડ ઉપર છે એ જ પ્રમાણે ચોપડાની અંદર લખી નાખવાનું. ઓકે, તો ચલો આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 2.5 શું છે રકમ કે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ એ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે તો તેની આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો. તો આવૃત્તિ, તો સૌથી પહેલા આવૃત્તિનું સૂત્ર આપણને ખબર જ છે કે V બરાબર C ભાગ્યા લેમ્બડા. C શું છે તો પ્રકાશનો વેગ, કિંમત આપણને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈ નેનોમીટરમાં આપેલી છે તો એ પણ આપણને ખબર છે કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. રાઈટ, તો કિંમત મૂકીશું આપણે, તો પ્રકાશનો વેગ 3 × 10⁸ ભાગાકારમાં તરંગ લંબાઈ તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો માટે 580 નેનોમીટર બરાબર કેટલા, તો શું થશે 580 × 10⁻⁹. ત્યારબાદ 3/580 કરીશું તો જવાબ મળશે 0.005172. રાઈટ, ચલો ત્યારબાદ ઘાતાંકની આપણે વાત કરીશું તો 10⁻⁹ ઉપર જશે તો +9 + 8 એટલે 8 અને 9 નો સરવાળો કરીશું તો ઘાતાંકની અંદર 10 ની કેટલી ઘાત મળશે આપણને, તો 17 ઘાત. ફરીથી એક આંકડા પછી આપણે પોઈન્ટ કરીશું. રાઈટ, આમ તમે જવાબ લખો તો પણ સાચું છે, પરંતુ આપણે એક આંકડા પછી પોઈન્ટમાં લખીશું તો વધારે સારું. તો એક આંકડા પછી પોઈન્ટમાં આ પોઈન્ટને જમણી બાજુ કેટલા એકમ ખસેડીશું તો 1 2 અને 3 એટલે કે 5 પછી પોઈન્ટ આવશે તો જવાબ થશે 5.172. તો ઘાતાંકને પણ ડાબી બાજુ કેટલા એકમ, તો અહીંયા આ પોઈન્ટને આપણે 3 એકમ જમણી બાજુ ખસેડીએ તો ઘાતાંકને પણ 3 એકમ કઈ બાજુ ખસેડીશું તો ડાબી બાજુ. તો 17 છે તો 16 15 અને 14 તો શું થશે ગુણ્યા 10⁻14. રાઈટ, અને આવૃત્તિ તો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ. તો જવાબ શું મળશે 5.172 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. આવૃત્તિ શોધી દીધી આપણે. પછી શું છે તો તરંગ સંખ્યા, એનું પણ સૂત્ર આપણને ખબર છે V બાર બરાબર 1 ભાગાકારમાં લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ તો 1 ભાગાકારમાં
તરંગ લંબાઈ કેટલી છે તો 580 ગુણ્યા 10⁻⁹ બરાબર તો 1/580 કરશો તો જવાબ મળશે 0.001724 રાઈટ ગુણ્યા -9 છે ઉપર જશે તો શું થશે +9 એટલે કે 9 ફરીથી પોઈન્ટ એક આંકડા પછી તો આ પોઈન્ટ ને જમણી બાજુ કેટલા એકમ ખસેડીશું એક પછી પોઈન્ટ આવવો જોઈએ તો 1 2 અને 3 એકમ જમણી બાજુ ખસેડીશું તો જવાબ મળશે 1.724 રાઈટ તો ઘાતાંક ને પણ 3 એકમ કઈ બાજુ તો ડાબી બાજુ ખસેડીશું તો 9 માંથી 8 8 માંથી 7 અને 7 માંથી 6 તો થશે શું ગુણ્યા 10⁶ એકમ તરંગ લંબાઈ આપણને ખબર છે કે 580 ગુણ્યા 10⁻⁹ શું છે તો મીટર મીટર ઉપર આવશે તો એકમ શું થશે તો મીટર ઇન્વર્સ રાઈટ તો આ શું આવ્યું આપણે તરંગ સંખ્યા તો આવી જ રીતના આવૃત્તિ અને તરંગ સંખ્યાનું મૂલ્ય આપણને મળશે ત્યારબાદ આગળ જોઈએ સ્વાધ્યાય 2.6 શું છે રકમ કે ફોટોનની ઉર્જા ગણો ત્યારે બે અલગ અલગ શોધવાની છે એક કે જ્યારે આવૃત્તિ 3 ગુણ્યા 10⁻15 હોય તો ફોટોનની ઉર્જા શોધો અને તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ હોય તો ફોટોનની ઉર્જા શોધો એટલે કે બે અલગ અલગ પ્રકારે ઉર્જા શોધવાની સૌથી પહેલા આ આવૃત્તિ માટેની ઉર્જા શોધીએ તો ઉર્જા શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે કે E બરાબર hv રાઈટ h શું છે તો પ્લાન્ક અચળાંક કેટલું તો 6.626 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા શું છે આવૃત્તિ આપેલી જ છે ને કેટલી તો 3 ગુણ્યા 10⁻15 કે તો હવે આનું સાદું રૂપ આપીશું આપણે કે 6.626 ગુણ્યા 3 તો જવાબ આપણને મળશે 19.878 ગુણ્યા 10⁻⁴ માંથી 15 માઈનસ કરીશું એટલે જવાબ કેટલો મળશે આપણે 10⁻⁹ રાઈટ -34 વત્તા 15 તો જવાબ કેટલો મળશે આપણને 10⁻⁹ શું શોધ્યું આપણે ઊર્જા તો ઊર્જા કોની અંદર આવશે તો જૂલમાં રાઈટ પરંતુ હવે એક આંકડા પછી આપણે પોઈન્ટ કરીશું ફરીથી તો જવાબ આ પોઈન્ટને કઈ બાજુ ખસેડીશું આપણે એક આંકડા માટે તો ડાબી બાજુ તો જવાબ શું મળશે તો 1.98 રાઈટ એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડીશું તો જવાબ શું મળશે તો 1.98 તો ત્યારબાદ જે ઘાતાંક છે એને કઈ બાજુ ખસેડીશું તો જમણી બાજુ કેટલા એકમ તો 1 એકમ તો જમણી બાજુ આપણે ઘાતાંકને 1 એકમ ખસેડીશું તો જવાબ શું મળશે તો -19 પહેલા શું આવે -18 તો -18 પછી ડાબી બાજુ આપણે જઈએ તો -19 પણ -19 થી જમણી બાજુ આપણે જઈએ તો શું આવશે તો -18 તો 1.98 લખશો તો પણ ચાલશે અને જો 1.98 પછી 7 છે અને પાછળ 8 છે તો 9.88 લખશો તો પણ સાચું
રાઈટ, કારણ કે 7 છે અને પાછળ 8 છે તો 5 કરતા વધારે આંકડો હોય તો મેથેમેટિક્સના નિયમ મુજબ આગળનો આંકડો એક વધી જશે, તો જવાબ 1.988 ગુણ્યા 10 ની કઈ આવશે તો -18 એકમ શું થશે તો જૂલ. આ ઉર્જા આપણને મળી રાઈટ ક્યારે કે જો આવૃત્તિ 3 ગુણ્યા 10 ની 15 હર્ટ્ઝ હોય તો ત્યારે એ ફોટોનની ઉર્જા કેટલી થશે તો 1.988 ગુણ્યા 10 ની -18 જૂલ. ફરીથી બીજું શું છે હવે, તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ હોય તો શું શોધવાનું, એ ફોટોનની ઉર્જા શોધો. તો આપણને ખબર છે કે ઉર્જા શોધવા માટે તો સૂત્ર આપણને ખબર જ છે, પરંતુ 1 એંગસ્ટ્રોમ બરાબર આપણને ખબર છે શું છે તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 મીટર. રાઈટ, અગાઉ પણ આપણે જોયું હતું કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 મીટર. તો હવે તરંગ લંબાઈ આપણને આપેલી છે, એના ઉપરથી શું શોધવાનું છે તો ઉર્જા. તો સમીકરણ આ જ આવશે કયું તો E બરાબર hv. પરંતુ હવે તરંગ લંબાઈ આપેલી છે તો આપણને ખબર છે કે v બરાબર શું થશે તો c ભાગ્યા લેમ્ડા. રાઈટ, તો હવે v બરાબર આપણે c ભાગ્યા લેમ્ડા, તો E બરાબર શું થશે hc અપોન લેમ્ડા. કિંમત મૂકીશું હવે કે h એટલે પ્લાન્ક અચળાંક, કિંમત થશે 6.626 ગુણ્યા 10 ની -34 ગુણ્યા પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ભાગાકારમાં શું આવશે તરંગ લંબાઈ તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 મીટર. તો માટે 0.50 એંગસ્ટ્રોમ બરાબર કેટલા પદ મૂકીશું ને કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 મીટર. તો માટે કેટલા છે તો 0.50 એંગસ્ટ્રોમ બરાબર કેટલા તો શું થશે 0.50 ઉપર આવશે તો 0.50 ગુણ્યા 10 ની -10 શું થઈ જશે તો મીટર. તો મૂકીએ આપણે કિંમત શું થશે કે 1 એંગસ્ટ્રોમ બરાબર જો 10 ની -10 મીટર હોય તો 0.50 એંગસ્ટ્રોમ બરાબર કેટલા તો મૂકીએ તો 0.50 ગુણ્યા 10 ની -10 મીટર. સાદું રૂપ આપીશું તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 0.50 તો જવાબ મળશે 39.756. શું મળશે 39.756 ગુણ્યા 10 ની ઘાતની વાત આવશે હવે તો -10 ઉપર જશે તો +10 એટલે કે 10 + 8 એટલે કેટલી થશે તો 18. તો 34 માંથી 18 જશે તો જવાબ કેટલો આવશે તો -34 + 18 તો કેટલા આવશે તો -16. રાઈટ, તો જવાબ આપણને મળશે 39.756 ગુણ્યા 10 ની -16. પરંતુ ફરીથી એક આંકડા પછી આપણે પોઈન્ટ કરીશું તો પોઈન્ટ ડાબી બાજુ એક એકમ ખસશે તો ઘાત જે છે એ જમણી બાજુ એક એકમ ખસે. જો આ ડાબી બાજુ એક એકમ ખસશે પોઈન્ટ તો શું જવાબ મળશે તો 3.7 છે અને 5 છે તો એની જગ્યાએ શું લખી નખાય 3.98 લખાય ને. 3.97 છે પણ પાછળ 5 છે 7 પછી તો એક આંકડો વધી જશે તો 3.98 ગુણ્યા 10 ની -16. આને આપણે ડાબી બાજુ એક એકમ ખસેડ્યો પોઈન્ટ
તો ઘાત જમણી બાજુ જશે તો જમણી બાજુ એટલે -16 પહેલા શું આવે -15 તો એનો મતલબ કે -16 થી જમણી બાજુ જઈશું તો શું આવશે તો -15 ઊર્જા છે તો એકમ કયો આવશે તો જૂલ તો એક ઊર્જા આપણને મળી કેટલી 3.98 ગુણ્યા 10 ની -15 ઘાત જૂલ ક્યારે કે જ્યારે તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ હોય તો અને એક ઊર્જા આપણને મળી કે જ્યારે એની આવૃત્તિ 3 ગુણ્યા 10 ની 15 ઘાત હોય તો આવી જ રીતના બે ઊર્જા આપણને મળી એક કે જ્યારે આવૃત્તિ 3 ગુણ્યા 10 ની 15 ઘાત હોય તો અને બીજી ઊર્જા આપણને મળી કે જ્યારે તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ હોય તો આ રીતના બે પ્રકારની ઊર્જા આપણે શોધી શકાય તો આમ સ્વાધ્યાયની અંદર દાખલા આપણે 2.5 અને કોની વાત કરી તો 2.6 ની તો ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે 580 નેનોમીટર તો એની આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો તો સૌથી પહેલા આવૃત્તિ તો c ભાગ્યા લેમ્બડા કિંમત મૂકીએ જવાબ મળશે 5.172 ગુણ્યા 10 ની 14 ઘાત રાઈટ અહીંયા આગળ પહેલો જવાબ આવો મળશે તો પોઈન્ટ ને 3 એકમ ખસેડીશું તો 5.172 તો ઘાતાંકને પણ 3 એકમ કઈ બાજુ ડાબી બાજુ તો 10 ની 14 ઘાત સેકન્ડ ઇનવર્સ આ શું મળી તો આવૃત્તિ ત્યારબાદ શું શોધ્યું તરંગ સંખ્યા 1 લેમ્બડા તરંગ લંબાઈ નેનોમીટર તો 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર એટલે 1 નેનોમીટર બરાબર 10 ની -9 ઘાત મીટર તો માટે 580 નેનોમીટર બરાબર કેટલા તો 580 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર જવાબ આવશે 0.001724 ગુણ્યા 10 ની 9 ઘાત તો ત્યારબાદ પોઈન્ટ ને જમણી બાજુ 3 એકમ ખસેડીશું તો જવાબ 1.724 રાઈટ અને ઘાતાંક ને 3 એકમ કઈ બાજુ ડાબી બાજુ ખસેડીશું તો 10 ની 6 ઘાત મીટર ઇનવર્સ રાઈટ એના પછી 2.6 છે સ્વાધ્યાય કે ફોટોનની ઊર્જા ગણવાની છે ક્યારે કે જ્યારે આવૃત્તિ 3 ગુણ્યા 10 ની 15 ઘાત હોય તો અને તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ હોય તો આ બંને માટે ઊર્જા શોધવાની છે કોની તો ફોટોનની ઊર્જા તો સૌથી પહેલા આવૃત્તિ 3 ગુણ્યા 10 ની 15 ઘાત છે ત્યારે ઊર્જા તો E બરાબર સૂત્ર કયું મૂકીશું તો E બરાબર hv તો h એટલે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મૂક્યું પ્રકાશનો વેગ જવાબ આવશે 19.878 ગુણ્યા 10 ની -19 ઘાત ત્યારબાદ એક આંકડા પછી પોઈન્ટ કરવા માટે પોઈન્ટને ડાબી બાજુ એક એકમ ખસેડીશું એટલે 1.98 અને 7 છે પછી 8 છે તો એક આંકડો વધારીને 8 લખીશું એટલે 1.988 ગુણ્યા 10 ની ઘાત તો જ્યારે પોઈન્ટને ડાબી બાજુ એક એકમ ખસેડ્યો તો ઘાતાંકને જમણી બાજુ એક એકમ ખસેડો તો -19 માંથી શું થશે -18 તો જવાબ મળશે 1.988 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ આ ક્યારની ઊર્જા આવી કે જ્યારે આવૃત્તિ 3 ગુણ્યા 10 ની 15 ઘાત હર્ટ્ઝ હોય તો હવે તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ હોય તો રાઈટ તો એના માટે સૂત્ર આપણે ઊર્જાનું E બરાબર hv તો હવે આવૃત્તિ નથી આપેલી શું આપેલું છે તરંગ લંબાઈ તો એના માટે આપણે મૂકીશું કે v બરાબર c ભાગ્યા લેમ્બડા તો સૂત્ર બનશે hc upon લેમ્બડા h એટલે કે પ્લાન્ક અચળાંક મૂલ્ય મૂકી દીધું c એટલે પ્રકાશનો વેગ એનું પણ મૂલ્ય મૂક્યું ત્યારબાદ તરંગ લંબાઈ એંગસ્ટ્રોમ માં આપેલી છે તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર તો માટે 0.50 એંગસ્ટ્રોમ બરાબર કેટલા તો લખીશું 0.50 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર સાદું રૂપ આપતા જવાબ મળશે 39.756 ગુણ્યા 10 ની
16 ઘાત. ફરીથી એક આંકડા પછી પોઈન્ટ માટે પોઈન્ટને એક એકમ ડાબી બાજુ ખસેડીશું તો 3.97 મળશે, પણ પાછળ 5 છે તો એક આંકડો વધારીને તો શું થશે 3.98. જો પોઈન્ટને ડાબી બાજુ એક એકમ ખસેડ્યો તો ઘાતાંકને જમણી બાજુ એક એકમ ખસેડીશું તો -16 માંથી શું થઈ જશે -15. તો જવાબ મળશે 3.98 ગુણ્યા 10 - 15 ઉર્જા છે માટે એકમ જૂલ. તો આ જે ઉર્જા મળી ક્યારે કે જ્યારે તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ હોય તો, અને આ જે ઉર્જા મળી એ ક્યારે કે જ્યારે આવૃત્તિ 3 ગુણ્યા 10 - 15 હર્ટ્ઝ હોય તો. તો આ રીતના બે સ્વાધ્યાયના દાખલા આપણે જોયા. આગળ પણ હજુ બીજા આ સમીકરણના આધારે દાખલા છે એ પણ આપણે જોઈશું.